મમ્મી મમ્મી મારા શૂઝ સાવ ખરાબ થઈ ગયા છે, મને નવા લઈ આપો ને. અરે તારા શૂઝને તો એક વરસય નથી થયું, ત્યાં તારે નવા લેવા છે? ભલે, મારે નવા શૂઝ જોઈએ. હીર, દીપ્તિ, ખુશી બધા પાસે નવા શૂઝ છે, મારી પાસે જ નથી. અરે તારા શૂઝ છે ને એને હું પોલિશ કરી દઈશ એટલે નવા થઈ જશે. ઓકે? ના, એનો કલર તો સાવ ઉડી ગયો છે અને એક જગ્યાએથી તો ફાટી ગયા છે. કૃપા, ખોટી જીદ નહીં. પૈસા કઈ ઝાડ પર નથી ઉગતા. આ વર્ષ ચલાવી લે, આવતા વર્ષે નવા લઈ દઈશ. ના, તો હું સ્કૂલે જ નહીં જાઉં. કેટલા ગંદા શૂઝ છે, મારી બધા મજાક ઉડાડે છે. જાને તું એને નવા શૂઝ લઈ લે ને, નહીં તો એ તારો પીછો નહીં છોડે. હારું, મારી માં હાલ લઈ આપું છું. સાચું મમ્મી? ચાલો ચાલો. કેટલા મસ્ત લાગે છે. લેવા? ના. બીજા બતાવો. જો કૃપા, આ શૂઝ ગમે છે? ના. સારું ભાઈ, બીજા બતાવો. જો કૃપા, આ મોચડી ગમે છે ને? ના, નથી ગમતું. જો કૃપા, આ ગમે છે કે આ નથી ગમતું? ના, આ ખાસ નથી. બીજા બતાવો ને ભાઈ, કંઈક સારા. એક મિનિટ હો, બીજું બતાવું. થોડુંક હાઈ રેન્જમાં છે, ચાલશે ને? ચાલશે. આ તો ગમે છે ને કૃપા? હા મમ્મી, આ બેસ્ટ છે હો. ઓકે. પણ બેન, આ મોંઘા બહુ છે હો. કેટલાના છે? 1500 રૂપિયાના. એટલા બધા મોંઘા? અને એ પણ એક જ જોડી છે અને એ પણ અપાઈ ગયા છે. આપણે બાજુવાળા જે ડૉક્ટર છે ને એમની દીકરી માટે જ રાખેલા છે. તમે કહેતા હોય તો આપું, બાકી ના મમ્મી, મારે આ શૂઝ જ જોઈએ. સારું, આપી દો. પણ તમે પેલી છોકરીને કયા શૂઝ આપશો? અરે બીજો માલ આવકમાં જ છે, એને 2 દિવસ લેટ આપી છે, એમાં શું? ઓકે, બિલ બનાવી આપો. ઓકે. હા, કૃપા, તો અહીં બેસ. હું બહારથી થોડો સામાન લઈને આવું છું, બહુ તડકો છે ત્યાં. શેઠ, અમારી છોકરીને બૂટ બતાવો ને. હા, અંદર છે. માધવ, આ ભાઈને શૂઝ બતાવી દે તો. બીજા બતાવો ને. કેટલાના છે આ બૂટ? 600 રૂપિયા. થોડાક સસ્તા બતાવો ને, બહુ મોંઘા છે. તમારે કઈ રેન્જમાં જોવે છે? 200-250 ના હોય એવો બતાવો ને. ઓ ભાઈ, અહીંયા તમે ટાઈમ પાસ કરવા આવ્યા છો? હે, 200 રૂપિયાનું બજેટ છે તમારું. 500 રૂપિયાથી તો આ દુકાનમાં શૂઝ શરૂ થાય છે. આ ફૂટપાથની દુકાન છે. અરે નોતા જ લેવા તમારે 200 રૂપિયાનું બજેટ. તું તો ટાઈમ પાસ કરવા ના આવા અહીંયા. ભાઈ, આ બધું હકેલ મૂક દે. ચાલો બહાર નીકળો, બહાર નીકળો ભાઈ. હાલો નીકળો. ક્યાંથી આવી જાય છે સવારમાં? લારીમાંથી લઈ લેજો શૂઝ. 200 રૂપિયામાં અહીંયા આવો તો દુકાન નથી જોતા તમે? 200 રૂપિયાના શૂઝ મળે, ચપ્પલ નથી મળતો 200 રૂપિયાના. જાઓ જાઓ, હવારમાં. જો બેટા, હું તને આવતા મહિને ચોક્કસ બૂટ લઈ આપું છું.
કૃપા બેટા, કેવા શૂઝ લાવી છો? જરા બતાવી તો ખરી. એ પહેરો ને ત્યારે જોઈ લેજો, એટલા બધા સારા પણ નથી. અહીંની દુકાનમાં કે એટલા બધા સારા મળે જ છે. કૃપા, દાદી સાથે આવી રીતે વાત કરવાની? સોરી બોલ તો. બોલ સોરી. સોરી. સોરી બા, આજકાલના છોકરાને શું બોલવું ને એનું કાંઈ ભાન જ નથી. અને પૈસાની તો સેજે કદર નથી. 1500ના શૂઝ આવ્યા બોલો, એ તો આપણી પાસે પૈસા છે એટલે લઈ દીધા. બાકી આજે દુકાને એક ગરીબ માણસ આવ્યો હતો એની છોકરીને લઈને. બિચારા પાસે પૂરતા પૈસા નહોતા અને દુકાનદારે ખખડાવીને ઘરે કાઢી મૂક્યો. બોલો, મને તો એ છોકરી ઉપર બહુ દયા આવતી હતી. તારે લઈ દેવા હતા ને. એને કોઈને રાજી કરવા એનાથી મોટું કોઈ પુણ્ય નથી. પણ બા, અજાણ્યા માણસને મદદ કઈ રીતે કરવી? મનમાં મને વિચાર આવ્યો, પણ શું કરું ને કંઈ સમજાણું નહીં. બિચારી જતી જતી બૂટને એવી રીતે જોતી હતી ને જાણે કોઈ રાજપાટ છીનવી લીધું હોય. ને એક આપણી કૃપા એટલા બધા મોંઘા શૂઝ લઈ દીધા તોય કહે છે કે એટલા બધા ખાસ નથી. કૃપા, એ કૃપા, ઘડિયાળમાં જો 11 વાગ્યા. સ્કૂલનો ટાઈમ થઈ ગયો. ચલ, હમણાં બસ આવી જશે. અરે આ તો જૂના શૂઝ છે. તું તો કહેતી હતી કે હું પહેરું ત્યારે જોજો. કૃપા, નવા બૂટ લઈ દીધા છે ને તો આ જૂના કેમ પહેર્યા? નવા પહેર. એ સોમવારે પહેરીશ. આજે મારે રમત ગમત અને પીટી નો પીરિયડ છે, તો ગંદા ન થાય. એ સારું સારું, ચાલ હવે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમે અહીં? હા બેન, હું તમારો અને તમારી દીકરીનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. આભાર? પણ શું કામ? તમારી દીકરીએ મારી દીકરીને જ્યારના બૂટ આપ્યા છે ને ત્યારની એટલી ખુશ થઈ છે ને કે આટલી મોટી થઈ તો અત્યાર સુધી મેં એને એટલી ક્યારેય ખુશ નથી જોઈ. તમારી દીકરી ખરેખર મહાન છે. તમારી દીકરીએ જેટલા મોંઘા બૂટ મારી દીકરીને આપ્યા છે આટલા મોંઘા બૂટ તો હું મારી જિંદગીમાં ક્યારેય એને ન અપાવી શકું. કારણ કે અમે ટકનું લઈને ટકનું ખાવાવાળા મજૂર છીએ. 2 દિવસ કામ મળે અને 3 દિવસ તો બેસવું પડે. એમાં બેન 1000 રૂપિયા ક્યાંથી ભેગા થાય? પણ ભાઈ, આ શૂઝ તમારી પાસે કેવી રીતે આવ્યા? મમ્મી, તમે સામાન ખરીદવા ગયા હતા ને ત્યારે. બેન, આ તમારા સંસ્કારો જ છે કે તમારી દીકરીને અમારી ગરીબી દેખાણી. નહીતર આજે કોઈના દર્દને કોઈ ક્યાં સમજી શકે છે. ભાઈ આવો ને અંદર, ચા પીને જજો. ના બેન, હવે ચા નથી પીવો. તમારું એક ઋણ તો અમારી ઉપર છે જ, હવે વધારે ઋણ નથી ચડાવવા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મેં એ છોકરીને શૂઝ આપીને ભૂલ તો નથી કરી ને? ના બેટા, પણ કેમ એવું પૂછે છો? કારણ કે મમ્મી, મેં એને આટલા બધા મોંઘા શૂઝ આપી દીધા તો તમને ગુસ્સો તો નથી આવ્યો ને? ના બેટા, તે જે કર્યું ને એ મને ખૂબ ગમ્યું. કારણ કે માણસની ફિતરત જ આવી હોય છે. ખાલી બીજાના માટે દયા લાવી શકે પણ મદદ નથી કરી શકતો. કારણ કે ક્યાંક પોતાનો આત્મસન્માન તો ક્યાંક પોતાનો ઈગો અને ક્યારેક તો પોતાનો લોભ જ નડે છે. હું તેને મદદ શું કામ કરું? ભગવાને તેને હાથ પગ આપ્યા છે ને તો કમાઈને લઈને. માણસ પોતે બીજાની મદદ કરવામાં સક્ષમ હોવા છતાં તેનો અહેમ જ તેને સારા કાર્ય કરતા રોકે છે. આ અહમ જ લોકોને અંધ બનાવી દે છે, જે સામેવાળાની પરિસ્થિતિ જોઈ શકતો નથી. મમ્મી, તમે તો બધાને મદદ કરો છો ને હું તમારી પાસેથી તો શીખી છું.
તો તમે એ લોકોને કેમ મદદ ન કરી? બેટા મને મદદ કરવાનું મન તો ઘણું થયું હતું, પણ મેં બીજા સામાન માટે પૈસા ચૂકવી દીધા હતા. મારી પાસે પૈસા નહોતા, પણ મારું એ કામ તે કરી દીધું. મમ્મી, રોડ પર અને મંદિરે તો કેટલા બધા ભિખારીઓ હોય છે, તો બધાને કેવી રીતે મદદ કરવી? મદદ એવા લોકોને કરાય જે શારીરિક યા માનસિક રીતે સક્ષમ નથી. અને બધા લોકોની મદદ કરશું ને તો કોઈને કંઈ કામ કરવું જ નથી, બધાને ભીખ માગીને જ ખાવું છે. સારું, ચલ, બહુ મોડું થઈ ગયું, સૂઈ જઈએ. ચલ ચલ.